સુરેન્દ્રનગર જિલ્લાના પાલિતાણા શેત્રુંજય પર્વત પર સિંહની લટાર સામે આવી। અહીં બે સિંહ લટાર મારતા દેખાયા। પગથિયામાંથી નીચે ઉતરતા બે સિંહના વીડિયો સામે આવ્યા છે। આ વીડિયો પાલિતાણા શેત્રુંજય ડુંગરના હોવાનું અનુમાન છે। 6 ગામની યાત્રા પહેલા સિંહની લટારનો વીડિયો વાયરલ થતા યાત્રિકોમાં ભય છે। હજારોની સંખ્યામાં યાત્રાળુઓ આવશે ત્યારે વન વિભાગ પૂરતો બંદોબસ્ત ફાળવે તેવી પણ લોકમાંગ ઉઠી છે। જો કે ન્યૂઝ 18 ગુજરાતી આ વાયરલ વીડિયોની પુષ્ટિ નથી કરતું। તો આ દ્રશ્યો છે। દાવો એવો કરાઈ રહ્યો છે કે આ શેત્રુંજય પર્વત પરના દ્રશ્યો છે જ્યાં 6 ગામની યાત્રા થવાની છે, પરંતુ આ યાત્રા પહેલા સિંહની લટારના દ્રશ્યોથી ભય ફેલાવશે। યાત્રિકોમાં ભય છે, જેના કારણે વન વિભાગે યોગ્ય બંદોબસ્ત ગોઠવે તેવા પ્રકારની માંગ ઉઠી રહી છે। જો કે હાલ આ વિડીયોને લઈને કોઈ પુષ્ટિ નથી થઈ। ન્યૂઝ 18 ગુજરાતી પણ આ વિડીયોની પુષ્ટિ કરતું નથી, પરંતુ શેત્રુંજય પર્વત પર જો ખરેખર આ સિંહની લટારના દ્રશ્યો હોય તો ખૂબ જ ચિંતાજનક, કારણ કે 6 ગામની જે યાત્રા થવાની છે તેને લઈને યાત્રાળુઓ ચિંતિત બન્યા છે। ખાસ કરીને અહીં વન વિભાગ દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવે અથવા તો કોઈ બંદોબસ્તને લઈને જાહેરાત કરવામાં આવે તેવી માંગ। આગળ વાત કરીએ, અરવલ્લીમાં અકસ્માતની બે ઘટના સામે આવી। ધનસુરા બાળ હાઈવે પર અકસ્માત સર્જાયો। અજાણ્યા વાહનની ટક્કરે બાઇક ચાલકનું મોત થયું। ધનસુરા રામોસ હાઈવે પર ટ્રેન અને બાઇકનો અકસ્માત થયો હતો અને અકસ્માતમાં બાઇક ચાલકનું મોત થયું। અન્ય એક બાઇક સવાર વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો અને તેને સારવાર અર્થે હિંમતનગર ખસેડવામાં આવ્યો। તો અરવલ્લીમાં બાઇક ચાલકના મોતથી હાલ પરિવારમાં ગમગીની છવાઈ છે। જિલ્લામાં બે અલગ અલગ સ્થળે અકસ્માત સર્જાતા હાલ ઘણા સવાલ ઉઠી રહ્યા છે ટ્રાફિક બંદોબસ્ત અંગે। તો અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર મોટો અકસ્માત ટળ્યો। પેસેન્જર ચાલુ ટ્રેનમાં ચડવા જતા બેલેન્સ ગુમાવ્યું અને પડી ગયો। આરપીએફના જવાનોએ મુસાફરને સુરક્ષિત તેનો બચાવ કર્યો। પેસેન્જર પુણેની જનરલ ટિકિટ લઈને ચાલુ ટ્રેનમાં ચડવા જતો હતો। રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 5 પર આ બનાવ બન્યો છે। સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા। મધમાખીથી બચવા તળાવમાં કૂદેલા આધેડનું મોત નીપજ્યું। સુરેન્દ્રનગરના ચોટીલાના રેશમિયા ગામની આ ઘટના છે, જ્યાં તળાવમાં ડૂબી જવાથી આધેડનું મોત થયું। તળાવ પાસે ઝેરી મધમાખીએ હુમલો કર્યો હતો। મધમાખીથી બચવા તળાવમાં કૂદકો માર્યો। તળાવમાં કીચડમાં ફસાઈ જતા આધેડનું મોત થયું। પરિવારજનોમાં હાલ શોકની લાગણી ફેલાઈ। તો હવે વાત કરીએ યાતનાવાળી યાત્રાની। ગુજરાતનું આર્થિક પાટનગર સુરત, કે જ્યાં ઉત્તર પ્રદેશ અને બિહારના લોકોની મુશ્કેલીઓ વધી રહી છે। હોળીને લઈને અહીં વતન જનારા લોકો છેલ્લા 24 કલાકથી સુરતના ઉધના સ્ટેશન પર બેઠેલા જોવા મળ્યા। આજે પ્રથમ ટ્રેન ઉત્તર પ્રદેશ ખાતે નીકળી ગઈ। બીજી ટ્રેન 2 કલાક બાદ બિહાર જવા રવાના થશે। 2 મહિનાથી બુકિંગનો પ્રયાસ કરવા છતાં લોકોને ટિકિટ નથી મળતી। બુકિંગની ટિકિટના 800 રૂપિયા ખર્ચ્યા બાદ પણ જનરલ ડબ્બામાં ચડી જાય છે, જેથી હેરાનગતિ થાય છે। 400 રૂપિયાની ઓપન ટિકિટમાં 24 કલાક પહેલા સ્ટેશન પર લાઇનમાં લાગવું પડે છે। વર્ષોથી આ જ સ્થિતિ સુરતના ઉધના સ્ટેશન પર જોવા મળે છે। તહેવારોમાં સ્પેશિયલ અને હોલિડે ટ્રેનની સરકાર જાહેરાત તો કરે છે, પણ ટ્રેન ક્યાં જાય છે, લોકોએ આ સવાલ પૂછ્યો। ગુજરાતનું આર્થિક પાટનગર સુરત, અને આ આર્થિક પાટનગર સુરતને આર્થિક બનાવનારા લોકો છે આ તમામ લોકો કે જે પોતાના પરિવારને, પોતાનું રાજ્ય, પોતાના સગા સંબંધીઓને છોડીને રોજીરોટીની તલાશમાં આવીને સુરતમાં વસ્યા છે। પણ વાર તહેવાર આવે ત્યારે આ તમામ લોકો જાય છે પોતાના પરિવાર પાસે, પોતાના સંબંધીઓ પાસે, પણ મુશ્કેલીઓથી વચ્ચેથી પસાર થઈને। કારણ કે જો ટિકિટ બુકિંગ કરાવે છે તેના 800 રૂપિયા ચાર્જ હોય છે, પણ એ ડબ્બામાં પણ બેસવામાં ભીડ હોય છે અને ઓપન ટિકિટ 400 રૂપિયાની લે છે। પણ એટલું કહી શકાય કે 800 રૂપિયાની ટિકિટમાં કદાચ ટ્રેન પર ડાયરેક્ટ બેસાય, પણ 400 રૂપિયાની ટિકિટમાં 24 કલાક પહેલાં લાઇનમાં તમામ લોકો લાગે છે। આપણે લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, કારણ કે
ડબ્બામાં બેઠા પછી 100ના ડબ્બામાં 300 થી 400 લોકોને બેસાડવામાં આવે છે। ઘણા બધા યુવાનો છે, આપણે સીધા એની સાથે વાત કરીશું। आ जाइए भैया, क्या नाम है आपका? धर्मेंद्र कुमार। धर्मेंद्र भाई, कितने बजे से लाइन में लगे हो, कितनी मुश्किल होती है? सर हम 9:30 बजे रात में आए हैं, बहुत तकलीफ होता है। बाथरूम भी जाते हैं तो बाथरूम में भी आधा 1 घंटा लाइन में लगना पड़ता है, उसके बाद 2 मिनट 1 मिनट में सबको निकलना पड़ता है। और सुबह जो गाड़ी गई वो तो पटना का था, हम लोग को पटना नहीं जाने का है, हम लोग को भागलपुर जाने का है। हर बार त्योहार में ऐसे ही जाते हो घर? त्योहार में क्या सर, अंदीना भी ऐसा ही है, जब त्योहार नहीं भी रहता है तो इतना ही दिक्कत है हम लोगों को, और अभी तो ज्यादा दिक्कत है। मुझे ये बताओ कि आप ओपन टिकट 400 की लेते हो और बुकिंग की टिकट 800 की आती है, तो डब्बे में क्या हाल होता है? बैठने की जगह अच्छी रहती है कि? नहीं सर, बुकिंग वाले में सर जो जिसका सीट है वो नहीं बैठने देता है ना, वो सोता है, बैठता है, अपना मर्जी करता है। हम लोग को या तो खड़ा रहना पड़ता है या तो नीचे बैठना पड़ता है। नहीं, मैं ये बता रहा हूँ कि आप बुकिंग करवा के जाते हो तो आपकी सीट पे आप बैठते हो कि लोग आके ऊपर नीचे कहीं भी बैठ जाते हैं? नहीं सर, बैठने देगा तो बैठता है, नहीं तो नहीं बैठता है कोई, ऐसा है। बिल्कुल। आपका नाम क्या है? कृष्णा कुमार। कहाँ जा रहे हो आप? बिहार का। कितने बजे से खड़े हो? हम यहाँ कल 4 बजे से। कल दोपहर से? 4 बजे से सुबह? हाँ, नहीं। સમાચારમાં આગળ વાત કરીએ, ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે અને તેમને સારી આવક થાય તે માટે સરકાર ટેકાના ભાવે ખરીદી કરે છે। જૂનાગઢ જિલ્લામાં પણ મગફળીની ખરીદી કરવામાં આવી હતી। તે કામગીરી પૂર્ણ થયાને 1 મહિના જેટલો સમય વીતી ગયો છે, પરંતુ જૂનાગઢ જિલ્લાના હજારો ખેડૂતોના ખિસ્સા હજુ પણ ખાલી છે। સરકારી સિસ્ટમની મથામણમાં ધરતીપુત્રોના કરોડો રૂપિયા અટવાયા છે। આ ચોંકાવનારી વિગતો સામે આવી છે। ખરીદી પૂર્ણ થયા બાદ 7,000 જેટલા ખેડૂતોનું પેમેન્ટ નથી મળ્યું, જેને લઈ જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા પણ સરકારમાં રજૂઆત કરવામાં આવી છે અને તાત્કાલિક બાકી રહેલા ખેડૂતોને તેના રૂપિયા મળી રહે તેવી રજૂઆત કરી છે। સરકારને વિનંતી છે અને ઉપલા લેવલના જે અધિકારી બેઠા છે એને, મંત્રીઓ છે, બધાને મારે એવી વિનંતી છે કે આ ખેડૂતના જે પૈસા છે એ એમ કહેતા હતા કે તમે 15 દીમાં તમારા ખાતામાં પૈસા આવી જાય। અરે 15 દી નહીં, કેટલા 6-7 મહિના 5 મહિના થઈ ગયા। હવે એ ખેડૂતને કરવાનું, મારી પાસે ઉછીને લીધા, હું ની પાસે ખેડૂતને કરવાનું, આપઘાત કરવાની, તો તાત્કાલિક પૈસા આપો, નકર ગાંધી માર્ગે અમે આંદોલન કરશું। સરકારે ટેકાના ભાવે મગફળી લઈ લીધી અને કરોડો અબજો રૂપિયા ખેડૂતના વાપરે, ખેડૂતના પૈસા સરકાર હકાવવાની છે। તાત્કાલિક ધોરણે અમારા ખેડૂતના પૈસા છૂટા કરી દો, અને એ પણ જેટલા મહિના મોડા આપ્યા છે, જેટલા દિવસો મોડા આપ્યા છે, એનું વ્યાજ સાથે ખેડૂતોને પૈસા આપવા જોઈએ, તો જ ખેડૂતોને એના પૈસાનું વળતર મળે, નહીતર આ ટેકો છે એ રાજ્ય સરકારનો ટેકો સાબિત થાય। તો બીજી તરફ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જણાવાયું હતું કે ઉચ્ચ કક્ષાએ પત્ર વ્યવહાર શરૂ કર્યો છે। પેમેન્ટ ફેલ થવા પાછળ ટેકનિકલ કારણો જવાબદાર છે। અનેક ખેડૂતોના બેંક ખાતા સાથે આધાર લિંક ન હોવાથી પેમેન્ટ પ્રોસેસ અટક્યા હોવાનું સામે આવ્યું, જેને લઈને વહેલી તકે ખેડૂતોને પોતાની રકમ મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આપણે મગફળી જે ખરીદી કરી ટેકાના ભાવે, એમાં એની ચૂકવણા એજન્સી આપણી સેન્ટ્રલ નોડલ એજન્સી જે છે એને ચૂકવણું હજી અમુક કર્યા જે છે એમાં ફેલ થયેલા ને એવા બધા જે કેસો છે આધાર લિંક ન હોય કે એવા કિસ્સામાં ખેડૂતોને હજી સુધી પેમેન્ટ મળ્યા નથી। આ તમામ રજૂઆતો લઈને અમે ખાતા કક્ષાએ અને એજન્સીને પણ જાણ કરી છે।